नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्. We are all here, तुलसी साधना मंदिर और कुटीर, here in Swadhyay Hall, and ready to listen and understand and improve our life. नानी धुन बोलिए. मन वाळ्યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજને શલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી પરમ ગુરવે નમઃ. પરમ્પરાચાર્ય ગુરવે નમો નમઃ. સ્વાધ્યાયમાં ગઈકાલના અનુસંધાનમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 856, તેમાં 5 પ્રકારના બળની વિચારણા ચાલે છે. વિચારણા કેમ કરવી છે? કારણ કે આપણે એ 5 પ્રકારના બળ પ્રગટ કરવા છે. એ 5 પ્રકારના બળ આપણે પ્રગટ કરવા છે. દુનિયામાં તો તમે એવું કર્યું અને માન્યું કે જુઓ હું કેવો છું સાહેબ, 3-4 અબજ રૂપિયા છે, એમાં જમીન કેટલી છે? 50 કરોડની જમીન.
ફ્લેટ ને બંગલા કેટલા છે કે 1.5 કરોડના. સોનું ચાંદી હીરા માણેક મોતી બધું કેટલું છે કે સાહેબ 75 લાખ જે હોય. અને પછી થોડું તમને ન કહેવાય એવું પણ છે. આઉટ ઓફ બુક્સ. કે તમારે ત્યાં એવું ખરું કે નહીં કે આપણે ત્યાં પણ એવું ખરું, પણ એના વિના ચાલે. અપ્રયોજનભૂત તત્વ જાણો કે ન જાણો, કેટલા સ્વર્ગ છે, સ્વર્ગમાં કેટલા વિમાન છે, નરક કેટલા છે, નરકમાં પાટડા કેટલા છે, એવું બધું જાણોવા ન જાણો. જો એ જાણવામાં અટક્યો તો મતારથી છે એમ કીધું. વિવાદે ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. માહોલ પણ સમાજનો એવો છે. સાધનાની કોઈ કિંમત નથી, પરમાર્થ સાધનાની કોઈ કિંમત નથી. એવું જ હોય. સમાજ પરમાર્થને સ્વીકારતો નથી, અને સામાન્ય પણ એમ હોય એમાં વાંધો પણ નથી. પણ કોક તો એવું હોવું જોઈએ થોડા કે જે તત્વને જાણે છે, તત્વને શ્રદ્ધે છે, તત્વને પ્રશંસે છે, તત્વને અનુસરે છે, અને તત્વનો અનુભવ કરે છે, અને જો તથારૂપ યોગ હોય તો તત્વનો બોધ પણ ભવ્ય જીવોને આપે છે. પણ મોટા ભાગે એવું બનતું નથી. એ વાત આપણે ક્યાં થઈ ગઈ? ત્યાં થઈ ગઈ, અહીંયાથી 10,000 સત્સંગ થાય એમાં એક સત્સંગ તે પારમાર્થિક હોય છે. This is a reasonable estimate, approximate. કે પાંચે બળ પ્રગટ કરવા પડશે. ઓછા વધતા કરે તો વાંધો નહીં. તમારી દુનિયામાં પણ એવું, સોનું વધારે હોય અને જમીન ઓછી હોય, અથવા જમીન ઓછી વધારે હોય અને બંગલા વધારે હોય, બધું તોય તમે તો કહો ને ભાઈ 4 અબજ છે, અબજપતિ છો સાહેબો. દુઃખપતિ છો પ્રભુ. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ બધું હોય પણ પોતે એને પોતાનો માલિક માનતો નથી. આજકાલ તો અલ્પ પુણ્યનો ઉદય છે. અહીંયા અત્યારે કોઈ મનુષ્ય પાસે 200-500 અબજ રૂપિયા છે કે 1000 અબજ છે, એની કઈ કિંમત નથી. વિશ્વમાં સંપત્તિ કેટલી છે એ તો ભગવાનની વાણી જાણે, સત્પુરુષની વાણી જાણે તો ખબર પડે. તો એવો આવી શિબિરમાં સંકલ્પ કરવાનો. અમસ્તા આપણે બોલીએ, અમસ્તા એટલે અંદરમાં ફિક્સ થવા માટે. અંદરમાં એટલું બધું ભૂસું ભર્યું છે કે આ વાત કઈ અંદર જાય એવી નથી. હમણાં કીધું ને ભાઈ, આર પાર નીકળી જાય. અહીંયા એવું, there are only selected few people. This is not આમ જનતા. This is not આમ જનતા. ધીર છે, વીર છે, ગંભીર છે. કોઈ પણ પ્રકારે પરમાત્માની સદગુરુની આજ્ઞા પાલન દ્વારા મારે મોહનો નાશ કરવો છે, એવો ઉદ્યમ જેણે અંતરમાં નિશ્ચિત કર્યો છે. ડિગ્રી એની વધતી ઓછી હોય,
તું 28% લાવે તો મારા સ્વામી સૌથી ઉદાર છે, 7% ગ્રેસના આપીને 35% તને આગળ વધારે. બાકી તો એ વાંચવું હોય તો શ્રી પ્રવચનસારની 92મી ગાથાની ટીકા વાંચવી, એની પ્રસાદી સંભળાવી દો. જો હૃદય હોય તો રોમાંચ થાય કે અમારું હૃદય જ નથી, તમે આટલું ભગવાનનું કોને, આ મહાવીર ભગવાનની પૂજા કરી પણ પારસનાથ ભગવાનની પૂજા કરી મારા પેટનું પાણી હતું. આ બધી વાર્તાઓ કોઈક લખીને તમે બોલી ગયા. જ્ઞાની ભગવંતોની વાણી સાંભળીને રોમ રોમ ઉલ્લસિત થઈ જાય, ત્યારે જાણવું કે હવે મોક્ષ નજીક છે, મોક્ષ માર્ગ નજીક છે. મારા હૃદયમાં કોંક કોંક થાય રે, મારા હૃદયમાં કોંક કોંક થાય રે. જેનું ચિત્ત પર વસ્તુમાં આસક્ત થઈ ગયું છે તેને ભગવાનની વાણી અને સંતોનો સમાગમ અને એવી પરમ આનંદદાયક વાત અંતરથી ગમતી સંપ્રદાયને લીધે આવવું પડે છે. એવી સ્થિતિ થઈ ગઈ. આચાર્ય શું કહે છે? એ 3 વાક્યો છે, એ તો ત્યાંથી જ વાંચવા જોઈએ. મૂળમાં એનો સ્પિરિટ આવે. 92મી ગાથાની ટીકા, તાત્પર્ય વૃત્તિ, એ ટીકાનું નામ છે, અમૃતચંદ્ર ભગવાને લખેલી છે, આચાર્ય અમૃતચંદ્ર. યદ અયમ સ્વયં આત્મા ધર્મો ભવતિ સ ખલુ એવ મનોરથઃ તસ્ય તુ એષા બહિર્મોહ દ્રષ્ટિ એવ વિહંત્રી સા ચ આગમ કૌશલેન આત્મજ્ઞાનેન ચ નિહતા ન અત્ર એવ મમ પુનર્ભાવમ આપત્સ્યતે અથ વિતરાગ ચારિત્ર સૂત્રિતાવતારો મમ એમ આત્મા સ્વયં ધર્મો ભૂત્વા નિરસ્ત સર્વ પ્રત્યુહ્નિતયા નિત્યમ એવ નિષ્કંપ એવ અવતિષ્ઠતે અલમ અતિ વિસ્તરેણ. પછી ટૂંકાવી દે છે, પછી આગળ ચાલે છે. અત્યારે લેવું નથી. અહીં શું લેવું છે? યદયમ સ્વયં આત્મા ધર્મો ભવતી સ ખલુ એવ મનોરથ. 2-4 દીકરા, 2-4 બંગલા, 2-4 મોટરો, કરોડપતિ થવું, હા, મારા આટલા શિષ્યો હોય, હું આટલા મંદિરો બંધાવું, એ તો પ્રાસંગિક જે થવાનું હશે થશે. પરમાર્થ ધર્મ રૂપે મારો આત્મા પરિણમે. બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ. માટે આ 5 બળ પ્રગટ કરવાના પહેલું ટૂંકમાં વિચારીશું, કારણ કે હવે સમયની મર્યાદા છે અહીંયા ને કાલે સમાપ્ત. જિજ્ઞાસા બળ. હું કોણ છું? હું ખરેખર કોણ છું અને મારા જીવનનું ધ્યેય શું છે એવું નક્કી કરે, એવું નક્કી કરવાનો પ્રયત્ન કરે. હું કોણ છું અને મારા જીવનનું ધ્યેય શું છે એમ અંતરમાં વિચાર કરવો જોઈએ. એ વિચાર કઈ અહીંયા નહીં, જમતી વખતે પણ વિચાર કરે છે કે હું શું શું કરું છું. આહારના પરમાણુને મોઢાના પરમાણુમાં પધરાવું છું, સ્વાહા. કારણ કે શરીર પ્રત્યે એટલો રાગ છે. એ ગુણસ્થાન પ્રમાણે સમજવું. એ વાત આવી ગઈ હતી. જગતના જીવો ભોજન કરે છે અને સાચા મુનિરાજનો આહાર થાય છે. જગતના જીવો ભોજન કરે છે, આ તો બહુ માઇલ્ડ ભાષામાં કહું છું, ઓગદાળે છે. જગતના જીવો લટ્ટુ થઈને ઓગદાળે છે અને મુનિરાજનો આહાર, સાચા મુનિરાજનો
आहार होता है એની બધી શાસ્ત્રમાં ઘણી વિધિ એષણા સમિતિ વગેરે અને આત્માની જાગૃતિ અને ક્ષુધા વેદનીનો શાંત ભાવથી મોક્ષ માર્ગની વિશેષ સાધનાને અર્થે આહારનું ગ્રહણ, બીજું કઈ પ્રયોજન નથી. આહારનું બીજું કઈ પ્રયોજન નથી. મોક્ષ માર્ગની સાધનાનું બાહ્ય સહકારી કારણ એવા આ શરીરના નિર્વહન માટે આહાર ગ્રહણ કરવું સંભાવ. આહાર કરતા પહેલા પણ પ્રભુનું સ્મરણ કરે છે, આહાર કરતા કરતા વચ્ચે વચ્ચે પણ આત્માનું સ્મરણ કરે, પરમાત્માનું સ્મરણ કરે, અને આહાર પત્યા પછી પણ આત્મા પરમાત્માનું સ્મરણ કરે. એકલા આહાર બાબત નહીં, બીજી બધી બાબત પણ સમજો. જિજ્ઞાસા બળ, એકલી જિજ્ઞાસા નહીં, સામાન્ય જિજ્ઞાસા હોય તો જિજ્ઞાસા કહેવાય, પણ જિજ્ઞાસા બળ, વિશેષ જિજ્ઞાસા, બળવાન જિજ્ઞાસા, સંકલ્પબદ્ધ જિજ્ઞાસા. At any cost and by all means I will achieve it. કાર્યમ સાધયામિ વા દેહમ પાતયામિ. એટલે બળ આવ્યું. ગઈકાલ વાર આવી ને વિર્યાચાર, વિચાર બળ. અહીંયા મોક્ષ માર્ગનો સંદર્ભ છે એટલે દુનિયાના વિચારોની વાત ચાલતી નથી. દુનિયાના વિચારોની વાત ચાલતી નથી. તત્વ વિચાર, આત્મવિચાર અથવા ગુણસ્થાન અનુસાર નિજ પર કે હિત સાધન में जो निश दिन तत्पर रहते हैं. જ્ઞાની હોય કે મુનિ હોય તે આખો દિવસ આમ જ બેસી રહે એવું નથી. બંને જ. આત્મા પ્રભાવનીયો સતતમ રત્નત્રય તેજસા. દાન શીલ તપ પૂજા વિદ્યા અતિશય ચ જિન ધર્મમ એવું કહ્યું. છઠ્ઠા ગુણસ્થાનમાં ધર્મની પ્રભાવનાના વિચારો આવે જ છે, પણ એ વિચારોને તે ઉપાદેય માનતા નથી, શ્રદ્ધતા નથી, પણ છતાં એ પ્રમાણે પ્રવર્તન કરવું પણ પડે છે. કારણ કે સાતમું નથી, નિર્વિકલ્પ સમાધિ નથી. મૈત્રી ભાવ, કરુણા ભાવ, પ્રમોદ ભાવ, માધ્યસ્થ ભાવ, જીવ દયાના ભાવ, ભગવાનની મૂર્તિને પૂજવાના ભાવ, શ્રી સદગુરુના સમીપ રહેવાના અને તેમની સેવા કરવાના ભાવ, દાનના ભાવ, એ ગુણસાન પ્રમાણે સમજવા. વિચાર બળ એટલે સુવિચારનું બળ, તત્વ વિચારણાનું બળ. સર્વ સમયે જેટલી શક્તિ હોય એટલું લગાવીને આ હે છે તો મારે એમાં જોડાવું નથી, આ જ્ઞેય છે તો ઉદાસીનપણે જાણો. આખું આમ આમ કરવાની કઈ જરૂર નથી. અને ઉપાદેય છે यही मुझे इष्ट, इसी को मैं प्राप्त करूंगा. પ્રદ્યુમ્ન કુમારની વાત કરીને સારું ભાઈ તમે તો કહો છો તો હવે દીક્ષા લેવાનું માંડી વાળું છું. દુનિયાનું કામ ઓછું કરીએ તો જ આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય. દુનિયાનું બધું કામ બરાબર સાચવે એટલે આખો સંસાર સાચવે તો મોક્ષ માર્ગમાં જીરો. છે બાપુજી છે, બા છે,
દીકરા દીકરી પતિ પત્ની ભાઈ બહેન છે એમાં કઈ મારા નથી. એમને આખો દિવસ રાજી રાખવાના નથી. તેમને હું મારા માનતો નથી. તે મિત્ર પુત્ર છે, મિત્ર પિતા છે, મિત્ર માતા છે. મિત્ર અક્ષર મોટો અને માતા અક્ષર નાનો. એ બધા કે એમ કરવું કે ભગવાનને સદગુરુદેવ કહે છે એમ કરવું, નિશ્ચય કરવો જોઈએ. મારું કલ્યાણ શેમાં છે? એકદમ ન થાય, પણ તો દિશા એ જ, દિશા એ જ. દશા એકદમ ન પ્રગટે, પણ દિશામાં ચાલે તો દશા પ્રગટે. દ્રઢતાપૂર્વક દિશામાં પગલા ભલે, સમજણપૂર્વક દિશામાં પગલા ભરે તો દશા. તેના નેણને વેણ બદલાય હરી રસ પીજીએ. તેના નેણને વેણ બદલાય હરી રસ પીજીએ. બહુ મોટા પુરુષોનો બોધ તો 10-20% જ વાણીથી હોય છે. તેમનો બોધ તો તેમના જીવનથી છે. તેમનો બોધ તો તેમની મુદ્રાથી છે. તેમનો બોધ તો તેમના ચારિત્રથી છે. તેમનો બોધ તો તેમની નિર્દોષ આંખોમાં છે. અને તેમનો બોધ તો ક્ષણે ક્ષણે તેમની જે આત્મ જાગૃતિ છે એમાં છે. પણ એ ઓળખવા માટે આ આંખો ફૂટે ત્યારે કામ થાય. અને બીજી આંખો આવે પણ એ આંખો લાવવી ક્યાંથી? આ દેહધારીઓના જન્મ નાનામાં હતા ત્યારે તો બા બે ઘૂંટણની વચ્ચે એનું માથું આમ પકડે ને પછી આમ માથું ઉપરથી પણ પકડે, હથપત્તીઓ હોય ને, અને પછી તે વખતે પેલું કાજળ બનાવે, દિવેલનો દીવો પ્રગટાવીને પછી આમ આમ એ પેલું તમારું તૈયાર બધું આવે. અત્યારે તો આવતું નથી, ખબર નહીં આવતું હોય તો. અને પછી એમ કરીને ધીમે આમ, એટલે એક્સપર્ટાઇઝ. તમારે કેવી એક્સપર્ટાઇઝ છે અત્યારે દુનિયામાં? કેટલી એક્સપર્ટાઇઝ છે તમારી? સાહેબ તમારા જેવા બુદ્ધુનું કામ નહીં. એવું છે પ્રભુ. માતા આંજતી હતી ને, પ્રવચન અંજન જો સદગુરુ કર દેખે પરમ નિધાન જિનેશ્વર. હૃદય નયન નિહાળે જગધણી. બે જગધણી છે. જગધણી જગધણી મહિમા મેરુ સમાન જિનેશ્વર. મહિમા મેરુ સમાન જિનેશ્વર. મિત્ર મોટા અક્ષરે ને માતા નાના અક્ષર. દુનિયાની બધી વસ્તુ આત્માથી સૌ. જગત ઇષ્ટ નહીં આત્માથી. એવી શ્રદ્ધા તો પાકી જ થવી જોઈએ. અને ન થાય તો શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય. અનુભવ પહેલા ન થાય. પહેલા સદગુરુનો નિશ્ચય થાય, ભગવાનની નું શરણ લે અને તેમની વાણીના ભાવને અંતરમાં ફિક્સ કર. એવું બોલીએ છીએ ખરા પણ મિકેનિકલ થઈ જાય. નહીં તો આત્મા જાણ્યો નથી, શ્રી સદગુરુદેવે જાણ્યો છે. શ્રી સદગુરુ રાજે જાણ્યો છે. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, આત્મા છો.
જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું હું, આત્મા છું. આત્મા છું હું, આત્મા છું. આત્મા છું હું, આત્મા છું. આધ્યાત્મિક દ્રષ્ટિથી કહ્યું. તો બધું જાણવું જોઈએ. બધું નવતત્વ આગળ આવી ગયું. એવા રાજા કોણ છે? પામવું શેને છે? આત્મતત્વને પામવું છે. વિચાર, વૈરાગ્ય બળ. હમણાં એની સારી વિચારણા થઈ ગઈ. નિષદિન નયન મેં નિંદને આવે, નરતબ હી નારાયણ પાવે. નિષદિન નયન મેં નિંદન આવે, નરતબ હી નારાયણ પાવે. વિચારવાનું. નર એટલે આત્મા હો ભાઈઓ ને બહેનો, એવો ભેદ નથી ત્યાં. સાડીઓ બહુ ગમે, ઘરેણા બહુ ગમે, દીકરા દીકરી બહુ ગમે, વેવાઈ બહુ ગમે, પાર્ટીમાં જવું બહુ ગમે, નવી મોટરો બહુ ગમે. હો જहाँ राम तह काम नहीं, काम तहाँ नहीं राम, दोहों साथ मिलत नहीं, दिन रजनी एक साथ. ગમે એટલું કહેતો બરાબર, બહુ જ ગમે તો ગયો, ગોન વિથ ધ વિન્ડ. બહુ જ ગમે દુનિયાની વસ્તુઓ ને વાતો તો નો ચાન્સ. ઘણું દુઃખ તારે વેઠવાનું છે, ઘણું દુઃખ વેઠવાનું છે. સામાન્ય નહીં, બહુ જ નહીં બોલ્યો, બહુ જ એમ બોલ્યો. બહુ પણ નહીં ને જ પણ નહીં. દીકરો વાલો છે, બસ દીકરી વાલી છે. સામાન્ય સામાન્ય. વૈરાગ્ય જો મોટું. દુઃખ ગર્વિત વૈરાગ, મોહ ગર્વિત વૈરાગ અને જ્ઞાન ગર્વિત વૈરાગ. ખરા રત્નત્રયના આરાધક તો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળા છે, પણ બીજાનો પણ એક્સેપ્ટન્સ છે. કઈ વાંધો નહીં, દુઃખ ગર્ભિત હોય વાંધો નહીં. ધીમે 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 સત્પુરુષના સમાગમમાં આવે તો એ જ્ઞાન ગર્વિત બની શકે, અથવા મોહ ગર્વિત પહેલા હોય, પણ જેમ 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 સત્પુરુષનો સમાગમ કરે તો અંતરની આંખ ઉગડે છે. શ્રેષ્ઠ તો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે, તો દરેકને ન હોય. जन्म जन्म की पूंजी पाए, जन्म जन्म की पूंजी पाए, जग में सभी खोवायो पायो जी मैंने, जग में सभी खोवायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. એટલું બધું ન હોય તો અત્યારે પ્રગટ કરી શકાય. હો, તમારા બાપા તો દેવું મૂકીને ગયા હતા, અને અત્યારે મને જ ખબર નથી કે કેટલા પૈસા છે સાહેબ. એમ કે છે સાહેબ, મને જ ખબર નથી કેટલા પૈસા છે. એ તો પુણ્યનો યોગ છે, ને પછી કેવો પુણ્ય છે હમણાં બોલતો નથી. હો, કળયુગમાં મોટા ભાગે પાપાનુબંધી પુણ્યનો ની પ્રચુરતા. થોડાકને વિશિષ્ટ પુણ્યનો ઉદય છે, કોઈક એકાદ ને હોય તો હોય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવા, जिनको कछु न चाहिए वो साहन का. એ ભરત ચક્રવર્તીની વાત હતી ને, એ હતી. આપણે એનો દાખલો લેવો. આપણે ભરત ચક્રવર્તીની રીતે જવાના નથી મોક્ષ, કોઈ જવાનું નથી. એ તો અપવાદ માર્ગ છે.
અસંખ્ય અબજ જીવો જાય ત્યારે એક ભરત કે એક જનક રાજા થાય. આપણે તો રોયલ રોડ પર જવું પડે, ગલી ખૂચીમાં જવું નહીં, એક્સપ્રેસ વે પર જવું, મોટા રસ્તે જવું આપણે, નહીં તો ચોર લૂંટારા ક્યાંય લૂંટી જાય. વૈરાગ પછી એની બધી વ્યાખ્યા છે, સમજી લેવી સિદ્ધાંત શાસ્ત્રથી. ધ્યાન બળ, આમ તો એને મેડિટેશન કહે છે, પણ મેડિટેશન તો પછી આવે. પાવર ઓફ કોન્સન્ટ્રેશન, પાવર ઓફ કોન્સન્ટ્રેશન એ ધારણાથી ચાલુ થાય. એને હઠયોગની પરિભાષામાં અથવા યોગની પરિભાષામાં ઘણી વાર ત્રાટક પણ કહે છે. એ કરવું, ભગવાનની સામે ત્રાટક કરવું. પહેલા ત્રાટક કરવું પડે, પછી ત્રાટક કરવાની જરૂર નહીં. આંખ મારી ઉઘડે ત્યારે પણ ભગવાન દેખાય, અને આંખ મારી બંધ થાય ત્યારે પણ ભગવાન દેખાય. હો ગયા, હો ગયા. મોમે રોમ તોમે રોમ, જ્યો દેખું ત્યો રોમી રોમ. મોમે રોમ તોમે રોમ, જ્યો દેખું ત્યો રોમી રોમ. पर्याय दृष्टि मटी गई. घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल, मत बोल, मत बोल रे, तो है पिया मिलेंगे घूंघट का पट खो. एम महावीर भगवान कहे छे, તું જેને હણે છે તે તું પોતે જ છે. ઉત્તરાધન સૂત્રમાં આવે છે. બધા જીવ આપણા જેવા જ છે. એકાગ્રતા, બંધ આંખે ભગવાન દેખાય એ સારી સ્થિતિ છે, પણ ઉઘાડી આંખે ભગવાન દેખાય ત્યારે જાણવું કે હવે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. બોલતા હતા પદ 35 વર્ષ પહેલા. ઉઘાડિયા કેવાલા એવા જે ઊંઘવારે, કોઈ ના શકે રે સુરતા તોડી, મનવાજે મારા જૂઠી ઝાકળની પૂછોડી. કોઈ ના શકે રે સુરતા તોડી, મનવાજે મારા કળની પીછોડી. શિદરે જાણીને તમે ઓઢી, મનવાજે મારા જૂઠી ઝાકળની પીછોડી, મનવાજે મારા જૂઠી ઝાકળની પીછો. આ તો અમે સાદી ભાષામાં બોલીએ, ગામડિયા માણસ. સિદ્ધાંત શાસ્ત્રી શું કહે છે? લબ્ધ્યાત્મક અનુભૂતિને લીધે એને અંતાનુબંધીના કશાય થતા જ નથી. જ્યાં જ્યાં જાય રૂપ જાઓ. લક્ષ્મણ રેખા ઓળંગી તો મહાસતી સીતાનું અપહરણ થઈ ગયું, તો બીજા જગતના જીવો જો લક્ષ્મણ રેખા ઓળંગશે તો હજારો વાર અપહરણ થઈ જશે. માટે ના, thus far and not further. I beg to differ from you. I am sorry, I can't do that. I am sorry, I can't do that. આવું બધું કરવું પડશે. આ બધા કેમ કરવાનું, આ બધા કેમ નહીં કરવાનું? એ બધાને સહયોગ આપવાનો, એ બધાને સામાન્ય પ્રેમ રાખવાનો, પણ એ બધાને આધીન નહીં થઈ જવાનો. એ બધાને સર્વ પ્રકારે આધીન નહીં થઈ જવાનો.
એટલે દુનિયાને ને જ્ઞાની પુરુષોને બનતું નથી, અનાદિકાળથી નથી બનતું. 810 એ વાત આવે છે. એકાગ્રતા પહેલા બહાર કરવી પડે અને પછી બરાબર અંદરમાં એનો કોન્સેપ્ટ પાક્કો થઈ જાય પછી બંધ આંખ કરે કે ઉઘાડી આંખ કરે તો પણ મુખ્યપણે મોહ ગ્રંથિનો ભેદ થયા પછીની અને તેમાં પણ વિશેષ તો સંયમ ગ્રહણ કર્યા પછીની વાત છે. પણ જેટલી હોય તેટલી, જેની જેટલી આત્મશુદ્ધિ હોય તેટલી તેને આત્મ જાગૃતિ રહે છે. પણ વિશેષ સાવધાની દ્વારા તે આત્મશુદ્ધિની વૃદ્ધિ થઈ શકે અને નિરંતર જ્ઞાની પુરુષો તે આત્માની શુદ્ધિની વૃદ્ધિનો ઉદ્યમ કરે છે. વિશેષ ધ્યાન માટે તો મન વચન અને કાયાના સ્થિર કરવા. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा गुरु के चरण में जोड़ दे. અને પછી જેમાં ભગવાન દેખાય છે બંધ આંખે, જેમાં ભગવાન દેખાય, જેમાં સદગુરુ ઝળકે છે તે હું છું. સદગુરુ તે હું નથી, ભગવાન તે હું નથી, પણ જેમાં ભગવાન ઝળક્યા, જેમાં સદગુરુ ઝળક્યા, જેમાં ગુરુની વાણી યાદ આવી તે હું છું. સહજ જ્ઞાત, સહજ જ્ઞાયક. मैं उनको जानता नहीं हूं, मैं कुछ जानने की चेष्टा नहीं करता हूं, वे मुझ में झलकते हैं. झलको तो झलको, मैं उसकी ओर नहीं देखूंगा, मैं अपना उपयोग उनकी ओर नहीं ले जाऊंगा. પણ એવું તો બહુ મોટા પુરુષો કરી શકે. આપણા જેવાને તો કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે ઋષભ જિનેશ્વર પ્રીતમ માર, પ્રીતમ માર. હું પાછા 15માં રિપીટ કરે છે. બીજો મન મંદિર આણો નહીં એ અમકુળ વટ રે જિનેશ્વર, બીજો મન મંદિર આણો નહીં એ અમકુળ વટ રે જીને. બધા અમે એવું કેવી રીતે કરીએ? આ બધા દીકરા ને દીકરી ને આ એની બા ને આ બધા ઘર ને બાર ને બધું છે. નીચે બેસો, નીચે બેસો. એ બધા છે હૃદય મંદિર માં બેસાડવા પડે કોક વાર તો નીચે બેસો. કે ઉપર કોણ? કે મારા સ્વામી. સિંહાસન પર કોણ બેઠું છે? ઋષભદેવ ભગવાન, એટલે કે પરમાત્મા સદગુરુ ઉપર બેસશે. તમારે નીચે બેસવું હોય તો બેસો, ન બેસવું હોય તો યુ મે ગેટ આઉટ. ના, અમને બેસાડો ઉપર. કે સંભવ નહીં, ऐसा संभव नहीं. सम्यक दर्श जोई आत्म स्वरूप सोई मेरे घट प्रगटा बना रसिक कहता है. આ તો જ્ઞાનીઓ કે છો, મુનિઓ તો જુદું કે છે. સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિન્નમ ન ખલુ ન ખલુ યસ્માન અન્યથા સાધ્ય સિદ્ધિ. ભલે કવિત્વની ભાષામાં લખ્યું છે કે મહારાજ તમને આત્માનો અનુભવ ક્યારે થાય? એટલે કાવ્યાત્મક શૈલીમાં. સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિન્નમ ન ખલુ યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધિ. તમને બાબલો ક્યારે ગમે? સાહેબ, તો એના પપ્પા કહેતા હતા કે રાતમાં પણ હું એનું નામ બોલ્યા કરું, સુરેશ, રમેશ,
એટલે એકવાર પપ્પા ઉઠીને લાઇટ કરીને કે ભાઈ તું બોલવાનું બંધ કર અને કાં તો પેલા રૂમમાં જઈને હોઈ જા, બીજાને હુવા નથી દે ત્યાં. સુરેશ, રમેશ, હું માંગ્યું બરાબર છે, અત્યારે રાતના 2 વાગ્યા છે ને તું સુરેશ, રમેશ. એવી રીતે મુનિ મહારાજને પોતાનો આત્મા યાદ આવે, એને શાસ્ત્ર પણ અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ થાય છે. ધ્યાન બળની વાત ચાલે, ધ્યાનની વાત નથી ચાલતી, ધ્યાન બળ. ગમે એટલું નો ઇફેક્ટ. ને જ્ઞાન બળ, જ્ઞાન કન્ડેન્સ્ડ, सम्यक ज्ञान कंडेंस्ड इज धर्म ध्यान और सुध्यान और सत ध्यान. when completely condensed it is known as શુક્લ ધ્યાન. શાસ્ત્ર ભાષા, આપણે કે એમાં બહુ જવાની જરૂર નથી. જે વસ્તુ આ ભાવમાં પ્રાપ્ત કરી શકવાના નથી તેની બહુ વિચારણા ન કરવી. વર્તમાનમાં હું શું કરી શકું એમ છું એ મુખ્યપણે જાણવું ને એ મુખ્યપણે વિચારવું, અને બીજું બધું જાણવું ખપ પૂરતું થોડું. 100 વર્ષનું પણ આયુષ નથી અને પછી આખો દિવસ ધવલા જય ધવલાની ટીકાઓ જ વાંચ્યા કરે. અરે ભાઈ, એ તો ઉત્તમ શાસ્ત્ર છે, પરંતુ એમાં બહુ ઉપયોગ નહીં લગાવવાનો. હેનો ત્યાગ કરવામાં ઉપયોગ લગાવો, ઉપાદેયને ગ્રહણ કરવામાં અને પકડી રાખવામાં ઉપયોગ લગાવો, અને જ્ઞેયમાં ઉદાસીન સહજ હો ગયા, હો ગયા. એ પ્રમાણે કરવું છે. ધર્મ તે મુખ્યપણે પ્રયોગ છે, ધર્મ તે મુખ્યપણે પ્રયોગ છે. પ્રયોગલક્ષી તત્વજ્ઞાન ઉપકારી છે. જે તત્વજ્ઞાન પ્રયોગમાં આવતું નથી તે વાંઝ્યું છે. એવું ઘણું જ્ઞાન ભેગું કરીને આત્મકલ્યાણ નથી. પણ થોડું જ્ઞાન હશે પણ તે રૂઢે પ્રકારે તેનો પ્રયોગ કરવામાં આવશે તો તે વિશેષ ઉપકારી છે. કોઈ જ્ઞાનનો નિષેધ નથી કરી. આપણા જેવાની વાત ચાલે છે. વિચારો, કે સાહેબ આચાર્ય મહારાજે આટલા 84 પાઉડ લખ્યા તો પછી એ બધું એમણે શું કેમ કર્યું છે? એમણે 84 પાઉડ લખ્યા નથી, એ તો લખાણા એમ કે છે. ને અમૃતચંદ્ર દેવ તો બધું પબ્લિક ડિક્લેરેશન કરે છે. બસ અંતમાં ગયો. સ્વશક્તિ સંસૂચિત વસ્તુ તત્વૈ વ્યાખ્યા કૃતેયમ સમયસ્ય શબ્દૈ સ્વરૂપ ગુપ્તસ્ય ન કિંચિદસ્તિ કર્તવ્યમેવામૃત ચંદ્ર સૂરે. સ્વરૂપ ગુપ્તસ્ય ન કિંચિદસ્તિ કર્તવ્યમેવામૃત ચંદ્ર સૂરે. મોટા પુરુષ છે, એમને જાણવા, એમના ચરણ સુધી પહોંચવું એ પણ આપણા માટે સંભવ નથી. ત્યાં જીભ જતી નથી. કાંટા કાંકરા હોય કે સાહેબ તો હું તો ન જ જાય ને. 3000 પગથિયા ચડે તો એમાં મહારાજના દર્શન થાય કે ભાઈ આ મારે તો બ્લડ પ્રેશર છે, હાર્ટ એટેક છે, ને એમાં પાછું આ ઓસ્ટિયો આર્થરાઇટિસ છે. એવું હે હાઈટ વર પછી ધર્મ કરવા એ કર્યું એટલું પણ સારું છે, પણ પછી કઈ બહુ વિશેષ પ્રાપ્ત ન થાય. બાપા યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે. ધર્મ ઉત્તમ કોણ કરે?
બોલો અંતમંગળ આવડે છે બરાબર. जिन धरे बालक पणे दीक्षा कमठ मान विदार के श्री पार्श्वनाथ जिनेन्द्र के पद मैं नमो शिरधार के हो प्रभु मैं नमो शिरधार के. सदगुरु परम कृपाणु લોકનાથ સબ સંતન કી આનંદ. ગૃહસ્થ ધર્મથી ધર્મ ન થાય એમ નથી, પણ શ્રેષ્ઠ તે મુનિ ધર્મ એટલું. એટલે ડિપ્રેશન ન લાવવું, પેસિમિસ્ટિક ન થવું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.